નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। દ્રષ્ટિ એજ્યુકેશનના આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના મેરિટ અને કટ ઓફ વિશે માહિતી પ્રાપ્ત કરીશું। મેરિટ ક્યાંથી પ્રાપ્ત થશે તેમજ તેનું કટ ઓફ કેટલું અટકશે, શું 60થી ઓછા હશે તે પાસ થશે કે નહીં થાય, 60થી વધુને જ મેરિટમાં સમાવેશ થયો છે, એ તમામની માહિતી આપણે આજે આ વિડીયોમાં પ્રાપ્ત કરીશું। તો સૌપ્રથમ દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવનારી તમામ માહિતી તમને પ્રાપ્ત થતી રહે। તેમજ મેરિટ લિસ્ટ પ્રાપ્ત કરવા માટે દ્રષ્ટિ એજ્યુકેશન વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ, જેની અંદર તમને મેરિટ લિસ્ટ પ્રાપ્ત થશે। સૌપ્રથમ તમારે JSSYJUJ.in નું ગૂગલ ક્રોમની અંદર ઓપન કરવાનું છે। વેબસાઇટનું નામ લખીને એ ઓપન કર્યા પછી તમારે આ પ્રકારનું એક પોર્ટલ જોવા મળશે। એ પોર્ટલની અંદર તમને 3 ડોટ દેખાશે। એ 3 ડોટ ઉપર ક્લિક કરતાં આ પ્રકારનો એક ફોર્મો ખુલશે, જેની અંદર ચોથા નંબરનું લખેલું હશે મેરિટ। એ મેરિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એ મેરિટ ઉપર ક્લિક કરશો એટલે એક PDF તમારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાની રહેશે। ક્રોમમાંથી આપણે જે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી તે આ પ્રકારની રહેશે। આ જ્ઞાન સાધનાની મેરિટ લિસ્ટ છે। તેની અંદર જ્ઞાન સાધનાની અંદર માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ અંદર કરવામાં આવે છે। તો શું કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, કેટલા માર્ક્સ ઉપર મેરિટ આવ્યું છે, તેમજ કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો તે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ। સૌપ્રથમ ઉપર છે તમારો આધાર ડાયસ નંબર, જે 18 ઓકડાનો છે। પછી તમારી કેટેગરી, એ તમારી બર્થ ડેટ, તમારું જેન્ડર મેલ ફિમેલ, અને પછી તમારું નામ અને તમે પરીક્ષાની અંદર પ્રાપ્ત કરેલ માર્ક્સની વિગત છેલ્લે આપેલી છે। તો સૌથી હાઈએસ્ટ માર્ક્સ એ 111 છે, એટલે કે 120માંથી 111 માર્ક્સ લાવવામાં આવ્યા છે, જે સૌથી હાઈએસ્ટ છે। તેમજ હવે મેરિટ કેટલે અટક્યું, તો આ યાદીની અંદર કુલ 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો તો પ્રશ્ન એ થાય કે આનું મેરિટ કેટલું અટક્યું હશે, બરાબર ને? તો આનું મેરિટ અટક્યું છે 53 માર્ક્સ। કેટલું? 53 માર્ક્સ। જે પણ વિદ્યાર્થીઓને 53 માર્ક્સથી વધારે માર્ક્સ આવ્યા છે, 53થી વધારે માર્ક્સ આવ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓનો આ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તમને બતાવું તો છેલ્લે એ 53 જો છેલ્લે તમને વિવેકભાઈના 53 માર્ક્સ જોવા મળે છે। આ રીતે ખ્યાલ આવશે કે 53થી વધુ માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓનો મોટાભાગે આની અંદર સમાવેશ થઈ ગયો છે, એટલે કે 53થી વધારે માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે। આવા ગુજરાતના 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે। બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો। થેન્ક યુ।